ગુજરાત સરકારે એક સાથે 144 ક્લાસ 1 અધિકારીઓની બદલીનો આદેશ ગઈકાલે રવિવારના દિવસે કર્યો હતો। જો કે 144 અધિકારીઓમાં સૌથી વધુ ચર્ચામાં રહેનારું નામ હતું ચોટીલાના એસડીએમ એચ.ટી. મકવાણા। તેમની બદલી થતાં આજે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે સ્થાનિકો પહોંચ્યા હતા અને માંગ કરી રહ્યા હતા કે તેમની બદલી રોકવામાં આવે અને શું રજૂઆત કરવામાં આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ચોટીલાના એસડીએમ તરીકે જ્યારથી એચ.ટી. મકવાણાએ પદભાર સંભાળ્યો હતો ત્યારથી થાનગઢ, મૂળી અને ચોટીલા વિસ્તારમાં ખનીજ માફિયાઓ તેમજ ગેરકાયદેસર ખનન અને વહન પ્રવૃત્તિઓ કરતા લોકો સામે કડક ઝુંબેશ ચલાવવામાં આવી હતી। આકસ્મિક રીતે રેડ કરવામાં આવતી હતી। મોડી રાત સુધી આ જગ્યા જ્યાં ખનન થતા હતા ત્યાં અચાનક રેડ પાડવામાં આવતી હતી અને તંત્રની ધાક બેસાડવામાં આવી હતી અને હવે તેમની બદલી મહીસાગર કલેક્ટર કચેરી ખાતે ડેપ્યુટી કલેક્ટર ક્લાસ 1 તરીકે થઈ છે અને ત્યારે સુરેન્દ્રનગરના લોકો બદલી રોકવા માટે સુરેન્દ્રનગર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને આ મામલે પહેલા તો લોકોએ શું રજૂઆત કરી હતી તેમને સાંભળીએ। રોજ અમે ગત તારીખના જે શ્રી સરકાર સાહેબનો જે હુકમ રહ્યા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સાહેબની જે બદલી થઈ છે એ બદલીને રોકવા માટે થઈ અને અમે એક આવેદનપત્ર કલેક્ટર સાહેબને દેવા આવ્યા છીએ। લગભગ 15 ગામના 2-3 યુવાનો મિત્રો આવ્યા છે। ત્યાંથી અમારા ચોટીલા, થાન અને મૂળી વિસ્તારના બધા ભાઈઓ છે અને સાહેબની જે કામગીરી દરેક ક્ષેત્રે જે રહી એ ખરેખર આવકારદાયક છે અને વધારેમાં વધારે હજુ સાહેબનો અમને હજુ એમનો સમય જે રહ્યો એ હજુ પૂર્ણ નથી થયો, તો એમનો પૂરો સમય અમારા આ ત્રણેય તાલુકાને મળે અને એ બધી પબ્લિકને આમ તમે જોશો તો દર સોમવારે સાહેબની મુલાકાતના દિવસો દરમિયાન પણ 130-140 લોકો એમની મુલાકાતે આવતા હોય છે। ત્યાર પછી દરેક ક્ષેત્રે સાહેબનું કામ ખૂબ ને ખૂબ આવકારદાયક છે। તો વધારેમાં વધારે જો આ અમારી એક નમ્ર અરજ છે કે શ્રી સરકાર અમારી વાત સાંભળે અને મીડિયા દ્વારા ખૂબ ખૂબ આપ સબનો પણ આભાર કે મીડિયા દ્વારા અમારી શ્રી સરકાર તરફ સુધી વાત પહોંચે અને અમારી વાત ગ્રાહ્ય રાખે એવી અભ્યર્થના સાથે જય ભારત। સુરેન્દ્રનગરના મૂળીના લોકો કલેક્ટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું અને તેમની બદલી રોકવા માટેની રજૂઆત કરી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ચોટીલાના પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા છેલ્લા 2 વર્ષથી ચોટીલા, થાન અને મૂળી વિસ્તારમાં ફરજ નિભાવી અને ખનન પ્રવૃત્તિઓ સામે તેમણે આકરી કાર્યવાહી કરી હતી અને જેથી ગેરકાયદેસર ખનન બંધ થતાં જમીનોને નુકસાન થતું અટક્યું હતું તથા ગેરકાયદેસર દબાણ હટાવ્યા હતા, જેના લીધે સરકારી જમીન ખુલ્લી થઈ ગઈ હતી અને નાગરિકોને સારી સુવિધા મળે તે માટે થઈને તેમણે કામગીરી કરી રહ્યા હતા। ઘણા લાંબા સમયથી ગુનાખોરો તત્વો દ્વારા ગરીબ લોકોની જે જમીન પચાવી પાડવામાં આવી હતી તે કેસોનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું છે અને આ વિસ્તારમાં હજુ પણ તેઓની ફરજની જરૂર હોય, તેથી અમારી લાગણી છે કે તેમની બદલી અટકાવીને ચોટીલામાં ફરીથી તેમની ફરજ ચાલુ રાખવામાં આવે તેવી માંગણી છે તે આવેદનપત્રમાં કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે 134 અધિકારીઓની બદલી થઈ, પરંતુ તેમાં સતત ચર્ચામાં રહ્યા એચ.ટી. મકવાણા, કારણ કે તેમણે જે પ્રકારે સુરેન્દ્રનગરમાં છેલ્લા 2 વર્ષમાં કામ કર્યું છે તેને લઈને લોકો પણ માંગ કરી રહ્યા છે કે તેમની બદલી છે તે ન થવી જોઈએ અને સુરેન્દ્રનગરમાં તેઓ રહેવા જોઈએ, કારણ કે સુરેન્દ્રનગરમાં વર્ષોથી જે ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, જે ખનીજ માફિયા બેફામ બન્યા હતા તે 2 વર્ષમાં અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, કારણ કે એચ.ટી. મકવાણા દ્વારા એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી। હાલ જે સુરેન્દ્રનગરના લોકોની માંગણી છે તેને લઈને તમારો શું મત છે, કોમેન્ટ બોક્સમાં તમારો મત જણાવજો। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહે।